ચિરાગભાઈ, તમે આટલા સમૃદ્ધ ખેડૂત છો, આટલા ઘણા બધા પૈસા બી ખેતીમાંથી કમાવ છો, બરાબર છે, છતાં બી તમે આ મલ્ચિંગ નો ઉપયોગ નથી કરતા, એનું શું રીઝન છે? મલ્ચિંગ અમે અમારું દેશી મલ્ચિંગ વાપરીએ છીએ. ઓકે. પ્લાસ્ટિક મલ્ચિંગ નથી વાપરતા. જે એગ્રીકલ્ચર વેસ્ટ નીકળ્યો હોય, માનો કે ધાણા છે, ચણા છે, તો એનો જે વેસ્ટ નીકળ્યો હોય તો એને ભેગો કરી અને પછી અમારા રેઝ બેડ હોય છે તો એની ઉપર એનું આચ્છાદન કરી દઈએ છીએ. હવે એનાથી ફાયદો એ થાય છે કે કુદરતી મલ્ચિંગમાં જે નીચેના માઇક્રોબ્સ છે એને હવા ઉજાસ મળી રહે છે અને કોઈ પણ ડ્રીપનું કે વરસાદનું પાણી એ મલ્ચિંગ પર પડી અને નીચે જાય છે તો એક પ્રકારનું હ્યુમસ ક્રિએટ કરે છે. એટલે તમારું કેવું છે કે ઓછા ખર્ચે જ્યાં મલ્ચિંગ નો ખર્ચો બચાવીને તમે જે ઓર્ગેનિક મલ્ચિંગ બનાવ્યું છે, બરાબર છે, જે ખેડૂત મિત્રોને એક વખત આમનું વિઝિટ લઈને એક વખત જોવું જોઈએ કે નહીં આવી રીતે પણ મલ્ચિંગ થાય છે. ને આ એક ગુડ અને એક બહુ સારો પોઈન્ટ છે કે મલ્ચિંગ નો ખર્ચો ન કરવો હોય તો આપણે આવી રીતના ઓર્ગેનિક નો જે ઓર્ગેનિક વેસ્ટ છે, બરાબર છે, જે પ્રોડક્શન નો વેસ્ટ હોય એનાથી બી મલ્ચિંગ આપણે બનાવી શકીએ છીએ.